ધારાસભ્ય યોગેશ પટેલને હાઉસ અરેસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે રવિવારે સવારે 11:27 વાગે મારા મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી રિંગ આવી હતી. ફોન રિસીવ કરતાની સાથે સામેના છેડેથી એક વ્યક્તિએ હિન્દીમાં જણાવ્યું હતું કે હું મુંબઈ પોલીસમાંથી વાત કરું છું, તમારું નામ યોગેશ પટેલ છે, આ નંબર તમે યુઝ કરો છો, તમારા નામ ઉપર એક નોટિસ ઇસ્યુ કરી છે, તેમ કહ્યું હતું. આ વાત સાંભળતાની સાથે યોગેશ પટેલ સમજી ગયા હતા કે ફ્રોડ કોલ છે. ધારાસભ્ય અજાણ્યા વ્યક્તિની વાત કાપી નાખી હતી અને અધવચ્ચે રોકણું સંભળાવ્યું હતું કે ભાઈ, તું જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલનો હું પ્રિન્સિપલ રહી ચૂક્યો છું. આ વાત સાંભળીને સામેવાળી વ્યક્તિએ ફોન કટ કર્યો હતો. ત્યાર પછી યોગેશ પટેલે શહેર પોલીસ કમિશનરને ફોન જોડ્યો હતો અને સમગ્ર બાબતે હકીકત જણાવી હતી. પોલીસ કમિશનરની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલે આ મામલે તપાસ શરૂ કરી છે. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે બીજો કોલ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને જોડ્યો હતો અને શહેરમાં આડેદાર રીતે વેચાતા મોબાઈલ ફોનના સિમ કાર્ડ ઉપર કડક નિયંત્રણ લાવવા સૂચન કર્યું હતું. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં ઠેર ઠેર મોબાઈલ કંપનીના એજન્ટો તંબુ નાખીને સિમ કાર્ડનું વેચાણ કરે છે. માત્ર આધાર કાર્ડ જેવા મામૂલી ડોક્યુમેન્ટ્સ ઉપર સિમ કાર્ડ વેચવામાં આવે છે. સિમ કાર્ડ ચેક શુદ્ધ કરવામાં આવતા નથી, જેને લઈને આ મામલે તેમને સૂચન કર્યું હતું કે મોબાઈલ ફોનના સિમ કાર્ડનું વેચાણ કરવા માટે નિયમો અમલમાં મૂકવા જોઈએ. 11:27 9624175018 ઉપર એક ફોન આવ્યો. પહેલા તો મને પૂછ્યું આપનો નંબર, એટલે મેં કીધું 9825143333. પછી મને પૂછ્યું આપનું નામ, એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલી છે. એટલે તરત જ મને સતર્ક થયું. મેં કહ્યું આ કોઈ ગઠિયો લાગે છે. એટલે મેં એને કીધું ભાઈ, તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. પછી ફરીથી મેં ફોન પર ટ્રાય કર્યો, પણ ફોન કટ આવતો હતો. એટલે મને ખબર પડી કે આ કોઈ સાયબર વાળો ગઠિયો લાગે છે. એટલે મેં પોલીસ કમિશનરને વાત કરી, વિગતવાર વાત કરી. પોલીસ કમિશનરે એસીપી સાયબર ક્રાઇમમાં ફોન કર્યો. એમને એસીપીએ મારી જોડે ફોન પર વાત કરી. મેં વિગતવાર વાત કરી. એમને મને ભરોસો આપ્યો છે કે અમે એને પકડીશું. ત્યાર પછી મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી. એમને મેં કીધું કે ભાઈ આવા કાર્ડ એક તો શહેરમાં લારીઓ પર વેચાય છે, બીજું તંબુ નાખે છે ને એક ટેબલ લઈને બે એને કાર્ડ આપી દે છે. ઘણા લોકો પાસે પોલીસે ઘણાને પકડ્યા છે. 2 કાર્ડ હોય, 10 કાર્ડ હોય, 50 કાર્ડ હોય, આવા કાર્ડ ઘસીને લોકોને છેતરતા હોય છે. એટલે ગૃહમંત્રી સાથે કીધું કે ભાઈ પહેલા તો આ કાયદામાં સુધારા કરો. જે બી કાર્ડ જોઈને જોઈતું હોય, જે કંપનીનું કાર્ડ હોય એ કંપની વાળાએ જ કાર્ડ આપવું જોઈએ. શા માટે એવી રીતે બજારમાં લારીઓ પર આ કાર્ડ વેચાય છે? બીજું 2 જામીન બી હોવા જોઈએ, પાક્કા જામીન, અને એ શહેરના જ હોવા જોઈએ. એની પાસે તમે ફોટા લો, એની ફિંગરપ્રિન્ટ લો, એનું આધાર કાર્ડ લો, બીજા જે બી પુરાવા માંગે હોય એ પુરાવા લો, તો જ આ ક્રાઇમમાં સુધારો થશે. બહારગામથી કોઈ વ્યક્તિ આવી, એને સિમ કાર્ડ જોઈએ છે, ભલે એને સિમ કાર્ડ આપે, પરંતુ એના જામીન તો શહેરના જ હોવા જોઈએ, જે તે વિસ્તારના હોવા જોઈએ. તો મને લાગે છે પણ આ ક્રાઇમ હજુ રોકાય એવું નથી, કારણ કે હવે લોકો કોમ્પ્યુટર ઉપર પણ તમને આવી રીતે ઠગે છે. લોકોએ સતેજ રહેવું જોઈએ, લોકોએ ગભરાવું ના જોઈએ. જ્યારે તમને ખુદને વિશ્વાસ હોય કે ભાઈ મેં કોઈ ક્રાઇમ નથી કર્યો, પછી તમે ડરો છો કેમ? ને ડરીને તમારા પૈસા જતા રહે છે, લોકો ઠગે છે, તમને હેરાન કરે છે. તો તમે આટલું કરશો તો મને લાગે છે કે આ ઘટાડો થશે. ના ના, બધાએ છે ને ભલે સ્માર્ટફોન વાપરે, પણ પોતે કોઈ બી આવી રીતે વાત કરે ને એને વિચારવું જોઈએ કે ભાઈ આ માણસ મને છેતરી રહ્યો છે. એને ફોન કટ કરી દેવો જોઈએ, કાં તો એને કેવું જોઈએ ચાલ મૂકી દે ફોન, તો એ બી પેલો ગભરાઈ જશે સામે વાળો. એટલે તમે ડેરિંગ બતાવી તો સામે વાળો ગભરાય ને? આમાં ડેરિંગ નહીં, આમાં તો મેં તરત જ એને કીધું જવાબ, એને મેં એની વાત જ નહીં સાંભળી આગળ.
ખાલી ગુજરાતીમાં બોલ્યો એટલે તરત જ મને મગજમાં આવી ગયું કે આ કોઈ ગઠિયો લાગે છે. એટલે તમે સત્ય હતા એટલે જ તમે બચ્ચા માનો છો? નાના પણ મારા ફોનમાંથી તો હું લઈ લે એમ કઉ છું. આ ફોનમાં કશું એવું છે નહીં કે એ પકડી શકે મને.